હકીકત અમદાવાદના બોપલ ગામની અંદર હજી પણ પાણી નથી ઓસર્યા। બોપલ ગામમાં ઓક્સિજન પાર્ક પાસે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓને પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। અહીંયા આજે પાણી રસ્તા પર ફરી વળ્યા છે। દુર્ગંધ મારતા આ પાણી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તાર એ બોપલ ગામમાં આવેલો ઓક્સિજન પાર્ક કે ત્યાં આ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ હજુ વરસાદી પાણી જે છે ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે। હાલ અમે ઊભા છીએ અમદાવાદનું બોપલ ગામ, જ્યાં ઓક્સિજન પાર્કની બહારનો જે રોડ છે તે હજુ પણ પાણીમાં ગરકાવ છે જોવા મળી રહ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, તે તમામ જે લોકો છે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગઈકાલે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને મોડી રાત્રે પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, ત્યારે ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જે છે થયું હતું। તેના જ ભાગરૂપે હાલ પણ અમદાવાદના ઓક્સિજન બોપલ ગામમાં જે ઓક્સિજન પાર્ક આવેલો છે તેની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાહદારીઓ પણ અહીંયાથી પસાર થવા મજબૂર બને છે। ત્યારે આજુબાજુની જે સોસાયટીની વાત કરવામાં આવે તો પુષ્પમ બંગલો છે, દર્શન બંગલો છે, એ તમામ બંગલોઝની અંદર પણ હજુ વરસાદી પાણી જે છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને અમદાવાદ મહાનગરપાલિકાની ડીવોટરિંગ વાન છે તે તમામ જે વાન દ્વારા હાલ પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે પ્રકારે ગઈકાલે બપોર બાદ અને મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદને કારણે ખાસ કરીને બોપલ ઘુમા જે વિસ્તાર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને જે સ્થાનિક રહીશો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।